Audio Jungle. Audio Jungle. તો જોઈ લો મિત્રો, આ ડીસાનો છે રેલવે ફાટક અને અહીંયા સાધનની વાહનોની બહુ જ ટ્રાફિક થાય છે મિત્રો રેલવે ટ્રેક ઉપર કે મિત્રો અહીંયા રેલવે ટ્રેક ઉપર બહુ જ ટ્રાફિક થાય છે અને વાહન ચાલકોને બહુ જ તકલીફ પડે છે મિત્રો કે અડધો કલાકે ને કલાકે અહીંયા ફાટક બંધ થાય છે. અહીંયા મિત્રો બ્રિજની જરૂર છે પણ બ્રિજ બનતો નથી અને વાહન ચાલકોને બહુ જ તકલીફ પડે છે કારણ કે અહીંયા ને અહીંયા સમય પ્રસાર એમનો થઈ જાય છે મિત્રો. તો દેખી લો, બંને બાજુ વાહનોની ખૂબ જ ટ્રાફિક છે મિત્રો. અહીંયા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ આ ટ્રાફિકમાં ફસાઈ જાય તો તે સમયસર સ્કૂલે નથી પહોંચી શકતા મિત્રો અને શિક્ષકોને પણ એવી જ તકલીફ પડે છે મિત્રો. સમયસર સ્કૂલે હાજરી નથી આપી શકતા અને કોઈ વેપારી છે, કોઈ બીજા વેપાર ધંધાવાળા લોકો અને કોઈને ઇમરજન્સી ક્યાંક જવાનું હોય તો આ ડીસાની રેલવે ફાટક પાસે મિત્રો ખૂબ જ તકલીફ પડે છે અને એમનો ઘણો ખરો સમય અહીંયા જ વેડફાઈ જાય છે મિત્રો. અને કોઈ દવાખાને ઇમરજન્સી જતું હોય તો અહીંયા ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેનું ના બનવાનો બનાવ બની શકે છે મિત્રો. ઘણીવાર તો અહીંયા ઘણા દર્દીઓના મૃત્યુ પણ નીપજે છે કારણ કે આવી ટ્રાફિકમાં ફસાઈ જાય તો અહીંયાથી વચમાંથી બહાર નીકળી જ ના શકે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે કેટલું ટ્રાફિક છે. બંને બાજુ જોઈ લ્યો કે બંને બાજુ ક્યાંય રસ્તો ખાલી આપણને દેખાતો નથી કે વચ્ચે ફસાયેલો ઇમરજન્સી દર્દી અહીંથી બહાર નીકળી ના શકે ને ઇમરજન્સી દવાખાને પહોંચી નહીં શકતો તો ન બનવાના બનાવ અહીંયા ઘણા બની જાય છે. તો મિત્રો ઘણાનો આ વાહન ચાલકોનું ડીઝલ પેટ્રોલ પણ અહીંયા કલાકોના કલાક સુધી ઊભા રહેવાથી આવો એમનામાં વેડફાઈ જતું હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા બ્રિજની ખૂબ જ જરૂર છે. તો પ્રજાજનોની માંગ હોવા છતાં પણ અહીંયા બ્રિજ બનતો નથી. તેનું શું કારણ પણ આ વિડીયો મિત્રો સરકાર સુધી પણ પહોંચાડવો જોઈએ કે અહીંયા બ્રિજની ખૂબ જ જરૂર છે અને અહીંયા બ્રિજ બને એવી લોકોની માંગ છે મિત્રો. તો જોઈ શકો છો બંને બાજુ કે વાહનોની કેટલી લાઈન છે અને કલાકોના કલાકો અહીંયા નીકળી જાય છે મિત્રો. તો હજુ પણ ફાટક બંધ છે મિત્રો અને હજુ તો લાંબી લગભગ બંને બાજુ કિલોમીટર 2 કિલોમીટર સુધીની લાઈન હોય છે અને અત્યારે મિત્રો સમય કોઈને બગાડવાનો નથી ગમતો પણ ન છૂટકે અહીંયા સમય પ્રસાર કરવો પડે છે મિત્રો અને ઘણો સમય અહીંયા બરબાદ થઈ જાય છે મિત્રો. તો આવી રીતે દિવસમાં 3 થી 4 વાર અહીંયા આટલું ટ્રાફિક જામ થઈ જાય છે. તો આ વિડીયોને જેમ બને તેમ જલ્દી શેર કરી અને બધી જગ્યાએ પહોંચાડજો મિત્રો. તો લોકોનો સમય પણ ના બગડે અને સમયસર જેમને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને પોતપોતાના કામ ધંધામાં વ્યસ્ત થઈ શકે મિત્રો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ તમે ના કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે જેથી તમને આવા અવારનવાર સારા વિડીયો મળી શકે મિત્રો. તો ઘણા વેપારી લોકો પણ આમાં ફસાઈ જાય છે, ઘણા શિક્ષકો ફસાઈ જાય છે અને ઘણા વિદ્યાર્થીઓ પણ આમાં આ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને એમના કલાકોના કલાકો અહીંયા વીતી જાય છે અને સમયસર નથી પહોંચી શકતા. પણ મિત્રો
આ સમયે કોઈ અધિકારી કોઈ છે, કોઈ કર્મચારી મોટો ધારાસભ્ય કે કોઈ નેતા આવા ટ્રાફિકમાં ફસાય તો એમને ખબર પડે કે અહીંયા બ્રિજની જરૂર છે. તો મિત્રો આ સમયે કોઈ નેતા અહીંયા આવી જાય અને વચમાં ફસાય તો આ બ્રિજ બની શકે તેમ છે. મિત્રો આજના નેતાઓને પણ આના ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ, કારણ કે જોઈ લ્યો અહીંયા કેટલા વાહનો ચાલુ હાલતમાં પડ્યા છે. એમનો ગેસ, ડીઝલ, પેટ્રોલ અત્યારે આસમાનના ભાવે પહોંચેલું, એટલું મોંઘા ભાવનું ડીઝલ પેટ્રોલ કલાકોના કલાકો વીતી જાય તો કોઈ દિવસે લાખો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ અહીંયા વેડફાઈ જાય છે સાવ મફતમાં, અને સમય વેડફાય તે વધારાનો. મિત્રો તો આ વિડીયોને જેમ બને તેમ જલ્દી વાયરલ કરજો મિત્રો, અને અહીંયા બ્રિજ બનાવાય તેવી દરેક આ મિત્ર જોવે વિડીયો તો દરેકની ફરજ છે કે તમે આ બ્રિજ બનાવવાની માગણી સરકાર શ્રી સમક્ષ જેમ બને તેમ જલ્દી માગણી કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો ટ્રાફિક જામનો વિડીયો. તો આગળ હવે રેલવે આવી છે, પણ હજી લગભગ ઘણો તો નહીં, પણ અડધો કલાક ઉપર લાગી જશે આ ટ્રાફિક છૂટું થવામાં. તો મિત્રો આમાં ઘણું તો નહીં, પણ કોઈ ના બનવાના અકસ્માત થઈ ગયો હોય, કોઈ બી હાઈવે ઉપર ને 108ને ફોન કરેલો હોય તો 108 અહીંથી પસાર ના થઈ શકે અને ઘટના સ્થળે જલ્દી ના પહોંચી શકે. તો મિત્રો ત્યાં અકસ્માત સ્થળે ના બનાવવાના બનાવ બની જાય છે અને 108 અહીંયા આ ટ્રાફિકમાં રોકાઈ જાય છે, સમયસર પહોંચી નહીં શકતું અને દર્દીને તાત્કાલિક સારવાર નથી મળી શકતી, તો તેનું મૃત્યુ પણ ત્યાં નીપજી શકે છે. અને ઘણીવાર તો એવું જ બને છે મિત્રો કે 108 પણ આમાં ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને સમયસર સ્થળ પર પહોંચી નથી શકતી. મિત્રો તો આજનો વિડીયો સમાપ્ત કરીએ. જય માતાજી.